ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. પ્રશ્ન નંબર 1 પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ ખાલી જગ્યાના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે. જવાબ ઓપ્શન સી વિજ્ઞાનના ક્ષેત્રે. પ્રશ્ન નંબર 2 ભારત ખાલી જગ્યા વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવે છે. જવાબ ઓપ્શન એ આધ્યાત્મિક વિચારધારાની. પ્રશ્ન નંબર 3 ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવ ખાલી જગ્યા શિલ્પકલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે. જવાબ ઓપ્શન બી નટરાજનું શિલ્પ. પ્રશ્ન નંબર 4 નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય ખાલી જગ્યાના આચાર્ય માનવામાં આવે છે. જવાબ ઓપ્શન બી રસાયણશાસ્ત્રના. પ્રશ્ન નંબર 5 આચાર્ય નાગાર્જુને ખાલી જગ્યાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. જવાબ ઓપ્શન સી પારાની ભસ્મ. પ્રશ્ન નંબર 6 18 ફૂટ ઊંચી ભગવાનની ખાલી જગ્યાની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. જવાબ ઓપ્શન બી બુદ્ધની તામ્રમૂર્તિ. પ્રશ્ન નંબર 7 7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની ખાલી જગ્યા સુલતાનગંજ એટલે કે બિહારમાંથી મળી આવી છે. જવાબ ઓપ્શન એ તામ્રમૂર્તિ. પ્રશ્ન નંબર 8 7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ખાલી જગ્યા દિલ્હીમાં ઊભો કરાવેલ વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. જવાબ ઓપ્શન બી ચંદ્રગુપ્ત બીજાએ. પ્રશ્ન નંબર 9 મહર્ષિ ચરક સંહિતા તો મહર્ષિ સુશ્રુત ખાલી જગ્યા. જવાબ ઓપ્શન એ સુશ્રુત સંહિતા. પ્રશ્ન નંબર 10 વૈદક શાસ્ત્રના પિતા વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો છે. જવાબ ઓપ્શન સી અષ્ટાંગ હૃદય. પ્રશ્ન નંબર 11 શૂન્યની શોધ ખાલી જગ્યાએ કરી હતી. જવાબ ઓપ્શન બી આર્યભટ્ટે. પ્રશ્ન નંબર 12 ઈસવીસન 1150માં ખાલી જગ્યા લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા હતા. જવાબ ઓપ્શન બી ભાસ્કરાચાર્ય. પ્રશ્ન નંબર 13 ખાલી જગ્યાને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ ઓપ્શન સી આર્યભટ્ટને. પ્રશ્ન નંબર 14 ખાલી જગ્યામાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. જવાબ ઓપ્શન એ આર્ય સિદ્ધાંતમાં. પ્રશ્ન નંબર 15 શાસ્ત્રોમાં ખાલી જગ્યા સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. જવાબ ઓપ્શન બી ખગોળશાસ્ત્ર. પ્રશ્ન નંબર 16 બ્રહ્મગુપ્તે ખાલી જગ્યા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે. જવાબ ઓપ્શન સી બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં. પ્રશ્ન નંબર 17 ખાલી જગ્યા મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. જવાબ ઓપ્શન સી વરામિહિર. પ્રશ્ન નંબર 18 વરામિહિરે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો. જવાબ ઓપ્શન એ બૃહદ સંહિતા નામનો. પ્રશ્ન નંબર 19 વાસ્તુશાસ્ત્ર એ ખાલી જગ્યાનું અવિભાજ્ય અંગ છે. જવાબ ઓપ્શન બી જ્યોતિષશાસ્ત્રનું. પ્રશ્ન નંબર 20 15મી સદીમાં મેવાડના રાણા ખાલી જગ્યા વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. જવાબ ઓપ્શન એ રાણા કુંભાએ.
પ્રશ્ન નંબર 21. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર ખાલી જગ્યાને દેવોના પ્રથમ સ્થપિત માનવામાં આવે છે. જવાબ ઓપ્શન બી વિશ્વકર્માને. પ્રશ્ન નંબર 22. ખાલી જગ્યા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. જવાબ ઓપ્શન એ વિવિધતામાં એકતા. પ્રશ્ન નંબર 23. વિજ્ઞાન એટલે ખાલી જગ્યા. જવાબ ઓપ્શન ડી વ્યવસ્થિત જ્ઞાન. પ્રશ્ન નંબર 24. ટેકનોલોજી એટલે ખાલી જગ્યા. જવાબ ઓપ્શન સી વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. પ્રશ્ન નંબર 25. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? જવાબ ઓપ્શન બી નટરાજનું. પ્રશ્ન નંબર 26. કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે? જવાબ ઓપ્શન એ રસાયણ વિજ્ઞાન. પ્રશ્ન નંબર 27. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી? જવાબ ઓપ્શન બી નાગાર્જુને. પ્રશ્ન નંબર 28. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્ર મૂર્તિની ઊંચાઈ કેટલી છે? જવાબ ઓપ્શન બી 18 ફૂટ. પ્રશ્ન નંબર 29. દિલ્હી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો? જવાબ ઓપ્શન સી ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્ય. પ્રશ્ન નંબર 30. મહર્ષિ ચરક સંહિતા તો મહર્ષિ સુશ્રુત. જવાબ ઓપ્શન એ સુશ્રુત સંહિતા. પ્રશ્ન નંબર 31. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે? જવાબ ઓપ્શન ડી આર્યભટ્ટને. પ્રશ્ન નંબર 32. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? જવાબ ઓપ્શન એ વરાહમિહિરે. પ્રશ્ન નંબર 33. પાઈની કિંમત કેટલી ગણવામાં આવે છે? જવાબ ઓપ્શન સી 3.14. પ્રશ્ન નંબર 34. બ્રાહ્મવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. જવાબ ઓપ્શન બી પ્રજનન શાસ્ત્ર. પ્રશ્ન નંબર 35. ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? જવાબ ઓપ્શન ડી આર્યભટ્ટે. પ્રશ્ન નંબર 36. ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? જવાબ ઓપ્શન સી આર્યભટ્ટે. પ્રશ્ન નંબર 37. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? જવાબ ઓપ્શન એ બ્રહ્મગુપ્તે. પ્રશ્ન નંબર 38. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? જવાબ ઓપ્શન ડી જ્યોતિષશાસ્ત્રનું. પ્રશ્ન નંબર 39. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? જવાબ ઓપ્શન બી 8 ભાગમાં. પ્રશ્ન નંબર 40. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ ઓપ્શન સી રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. પ્રશ્ન નંબર 41. બૃહદ સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે? જવાબ ઓપ્શન એ આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્ન સમય, વાવણીના મુહૂર્તો વગેરે. પ્રશ્ન નંબર 42. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો. જવાબ ઓપ્શન ડી વાસ્તુશાસ્ત્ર. આવા જ
કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.